સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યુ બ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો, અને મજામાં નહીં હોય તો હમણાં થોડીક વારમાં આપણો બ્લોગ જોઈને આવી જાઓ મજામાં, કેમ કે આપણું કામ જ છે તમને મજામાં લઈ આવવાના. મને ખબર છે કે બ્લોગ કન્ટિન્યુ નથી આવતા, કેમ કે જે પ્રમાણે આમ સપોર્ટ જોઈએ એ સપોર્ટ તમે લોકો નથી આપતા, અને હું પાછું આમ સમજો તમે થોડો કામમાં હતો, એટલે એ બધું તો ઠીક છે. હવે એકચ્યુઅલીમાં હું તમને કહું કે હવે બ્લોગ કન્ટિન્યુ આવે તો તમે એ પ્રમાણે સપોર્ટ આપો, થોડુંક ખામું જોવો અમારી નાના માણસોની, સમજો ને. અને આમાં બજારમાં અત્યારે માહોલ ફૂલ ગરમ હાલે છે બધી બાજુ. એક તો જો શિયાળો ચાલુ છે ને ભેગી શરદી થઈ ગઈ, આ બાજુ ટાઈટ બહુ છે રાજકોટમાં આપણે, સમજો ને. એટલે હજી નાહી ધોઈને બહાર નીકળો હું અને વાગ્યા છે 4 વાગ્યા, નાહી ધોઈને બહાર નીકળી ગયા છીએ આપણે. તો થોડુંક આમ તેમ સમજો કરી ક્યાંક પહેલાં જાય, થોડુંક નાની મોટી બાકા જીકી. તો પહેલાં તો એને આપણે બહાર નીકળી ગયા છીએ, તો હવે આપણે પહેલાં ગાડી ધોવડાવતા આવી. હા ભાઈ બોલો, આ ગાડીમાં ખાડા પડવાનું કારણ શું? આખી ગાડીમાં ક્યાં બોલો તું? કઈ રીતના આમ કેમ પડ્યો એ બિલકુલ આમાં રાખવાનું જો આમાં રાખવાનું. બાના કાઢવા વાળા ગમે એ બાનો કાઢે, સમજો ભાઈ. આના વિશે કઈ બે શબ્દ તારા કેવા હોય પાછળ નહીં તો કહી દે ભાઈ. હા મેં જીવો અને જીવો સ્ટાર્ટ કરો. ઓળવામ કરતો તો એ કરતો એ નહીં, આમ બહુ મોટું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी बाकी नहीं खाओगे क्या दो? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. મોઢામાં શું ખાયું છે ભાઈ? બાકી નહીં ખાવાની, કોઈ ખાઈ બની ગયા. બાપુ એ કે મજા આવે એમ કરે, બાપુ કઈ એમ કરવાનું કરે, એમ નહીં કરવાનું. દીક્ષા હોઈ ગયું વાળા હું આ સમજો તો. તો ગાઈસ તમે લોકોએ જોયું હોય છે કે આ હુઈ ગઈ હતી ને આને પછી જગાડીને ઘરે ભેગી ગઈ હતી. મેં કીધું આમ, મેં કીધું ઉઠમણા કરાવીશ તું મારા ને. હવે એને ખાવી પાણીપુરી અહીંયા ખાવી કેમ બીજે કઈ લઈ જવાના હતા? ના પાસે ચીંચરા લાગે છે, શું લેવા છે? હે ચીંચરા લાગે છે. ચિંદ્રા નહીં, હું અહીંયા સાઈડમાં રાખું ગાડી, તું ખાઈ લે પાણીપુરી. તમે ના હું નથી આવતો. તમે લેવું યસ ના જાનવી હું યસ નથી. કઈક ઠંડુ પીવું છે. પેલા ખાઈ તો લે. નહીં ખાવું નથી, મને જ્યુસ પીવું આવે. જ્યુસ વાળો હોયો ગયો તારી ગામ ખાતો. હે જ્યુસ પીવું હે મારે. ઓકે નો નહીં, મારે જ્યુસ જ પીવું છે. હોયો ગયો જ્યુસ વાળો. હિમાલય છો હિમાલય. હિમાલયમાં જ્યુસ નો મળે. પાણીપુરી નો ખાવ તો પાણીપુરી વાળો તો અહીંયા છે ને. તો કેટલી દૂર ઊભી રાખી? હા તો ખાવી હોય તો. નહીં તમે આવો. ના હું નહીં નહીં આવું. આવો. નહીં નહીં નો કીધું ને આવો એમ. ના પડી. કીધું ને આવો એમ. તમે લોકો આને કમેન્ટમાં કહો કે બધે ભેગું ન હોય, પછી અહીંયા પાણીપુરી ખાવા જવામાં કઈ ગામ ન લઈ જવાનું હોય, એકલા જઈને ખાઈને આવતું રહેવાનું હોય. આમાં તમે લોકો કહો કે લગ્ન કરેલો માણસ કેવી રીતે સુખી હોય. હું પણ શું બોલો? કાંઈ નથી બોલ્યો. હે હે વધતું જાય છે. માપે મેળે રે. તમે ને હા શું તું માપે મેળે હો. જ્યુસ પીવો. હા તો હવે પાણીપુરી કેન્સલ. હા કેમ છે? જ્યુસ પીવડાવી દઉં તને એટલે વાર્તા પૂરી. ચોખ્ખું ને ચટ શુદ્ધ શાકાહારી. યસમાં જામુન સોડા પીવા. હા અહીંયા બધું મળે, પી લેજે. યસમાં ચોકલેટ સ્ટ્રોબેરી ખાવી છે. યસ હા બોલ ચોથી ચોકલેટ આઈટમ. સ્ટ્રોબેરી ખાવા લઈ જાવ. યા બહુ મફળ ને બધું મળે છે. આનાથી પહેલા મને હું મોસંબીનું જ્યુસ પીવું છું ને એ લઈ જાઉં, અને પછી મને ચોકલેટ સ્ટ્રોબેરી ખાવા લઈ જાઉં. નહીં મારે ચોકલેટ સ્ટ્રોબેરી જ ખાવી.
અહીંથી આમ ને પછી આમ. આ ગાડી સીધી વાત ના જોશ ના મારા ત્યાં જાય ના સીધી જાજો તમને મારે સમ ગાડી ટર્ન નો વારતા સીધી જાજો તો સીધી જ જાય સીધું જ આવે જોશ વાળા જાજો યા નહીં પીવું સીધી જાજો અહીંયા જ પીસ નહીં ચોકલેટ સ્ટ્રોબેરી ખાવા નહીં નહીં ના નો નહીં મારે ચોકલેટ સ્ટ્રોબેરી જ ખાવી હું ઘરે પાછળ કરાવે એ તો આજ છે પણ પોસિબલ નથી ને કાલે પણ ડ્રિંક ન જાવ અહીંયા અસર અરે અહીંયા હા મને ખબર છે પણ ના પેડક રોડે જવું જ નથી મારે મારે જાવું જ પણ મારે નથી જવું મારે જાવું મને રિક્ષામાં બેહાડી દો ઉતારી અહીંયા ઉતારી દો અહીંયા જ ઊભી રાખીશું ના મારે જ્યુસ નથી પીવું હું ફેંકી દઈશ લઈ આવો જાઓ તો નહીં ફેંકી હક મારે પીવું જ નથી નહીં તારે પીવું જ નહીં પડશે. જવા દો એમ કીધું જવા દો યસ મેં નથી પીવું તે કીધું ને નહીં વાંચી આ હું કઈ લઈ ચોકલેટ સ્ટ્રોબેરી ખાવી યસ ચોકલેટ સ્ટ્રોબેરી ખાવી ના યસ આ નથી મને ભાવતું કાંઈ હા કેટલી વાર તું પીવા આવી મને કહેતો જરાક એ કઈ વાર નહીં તો કેમ ડાયરેક્ટ એમ કહી દઈશ કે મને આનું નથી સ્ટ્રોબેરી ખાવા ભાવતું. લઈ જાઓ એ આટલું નહીં કરો તમે મારી હાટું મારી ચોકલેટ સ્ટ્રોબેરી જ ખાવી ને કે મને અહીંયા ઉતારી દો કાઈ વાંધો નહીં કરું પપ્પાને ફોન ગમે એને કરને મને લઈ જાઓ ખાવા એટલે લઈ જાઓ અહીંયા જ્યુસ પીવું છે ફાઇનલ અહીંથી ગાડી સીધી ઘરે જ આવે કાઈ વાંધો નહીં આ અહીંથી પાણીપુરી માંથી તો રહ્યું હવે આમાંથી નહીં રહી જો ગાડી ઘરે છે ગઈ ને ચોકલેટ સ્ટ્રોબેરી વગર તો જોઈ લો કાઈ વાંધો નહીં સાચું કહું હું આમાંથી હારું નહીં એમ રહીશ. કીધું આમાંથી નહીં રહીશ હો, સાચું કહું સમજો ને એટલે જો તમે આમાં નહીં રહીશ જો નથી સાચું કહું. ખવડાવીને તમારે ચોકલેટ હું અહીંયા લગી ના થાઉં તો નથી મારે કામ ખવડાવીને છે, મારે કામ હા છે. તો કઈ નહીં ઘરે લઈ જાઓ હાલો હાલો હાલો. હવે પી લે ને ખોટા નથી મને મને ચોકલેટ સ્ટ્રોબેરી જ ખાવ ખોટા નાટક કરવા પી લે પીવું કાંઈ જ્યુસ બૂસ પીવું તો ના પડશે મારે પીવું જ નહોતું હું આને જ્યુસ પાઈને મળ્યું ના. તમને લોકોને તો ગાઈસ જો મોસંબીના જ્યુસમાં જ આપણે પતાવી દીધું એને આમ જો હવે ફાલુદા તો ચાક હું આવું હેલ્ધી જ ખાવું કાજુ બદામ ને આવું બહુ મોડું છું લાવ કાચું કેમ નથી આવતું એટલું કેવું છે નો ભાઈ ને આપી હાલ જ્યુસ પીવાનું હોય ફારું તો બારું તો ન પીવાનું હોય હા પણ આ તો બતવા દે નહીં સારું એમાં હું એકચ્યુઅલીમાં કેવું હોય ખબર છે હું સુગર ફ્રી વસ્તુ વધારે પીવું મને ગયરું ન હાલે ભાવતું હે નહીં મોરું આવી ગયું હવે કેવું હું કા મને જ્યુસ પીવું છું એટલે મને મોરું લાગે છે કે મોરું છે આ મારું નથી આ તો બરોબર જ છે જ્યુસ તારું વધારે મીઠું છે મારે મોસંબી મને હું ડાયાબિટીસ ને એવી કઈ બીમારી આ નથી મોસંબી છે ને એટલે મારે હું મીઠા આવ્યા હે એટલે બીજું કઈ એને અને એમાં સુગર બુગર એટલે બધે કઈ નાખી નથી દીધી પણ એમાં એવું છે કે આમ જો હું આમે ભવિષ્યનું વિચારીને હાલું કે મને કઈ રોગ ન થવો જોઈએ અને આવું હેલ્ધી જ ખાવાનું તારી એમ નથી આ કઈ માઝા નથી જ્યુસ છે મોસંબી નું લે કેમ ચાલો નાના છોકરાને જેમ માઝા પીધું હોય ને એમ કે આવું સોડા નું પીવાય હો હવે કામ કર તારું કેમ મને ચોકલેટ સ્ટ્રોબેરી પપ્પા આવી ગયા ખાવાની ઘરે. ઈચ્છા હતી તો ગાઈસ અમે લોકો અહીંયાથી જો હું મારું ઓલું પી ગયો બધું ઈ ફાલુદા પી ગયો અને અહીંયાથી અહીંયા પહોંચી ગયા ઘર પાસે જોઈ હજી આનું જ્યુસ પૂરું થયું નથી બસ એક સેકન્ડ શું હે સીપ આ કઈ લેંગ્વેજ છે તારી આનો પ્રોફેસર એ ચીંચરા લેવા હે આ પ્રોફેશનલ લેંગ્વેજ નથી મેં કીધું તરબૂચ કેમ દેખાના નહીં ક્યાંય હા તરબૂચ ક્યાંય હોય નહીં તો દેખાઈ ગયા છે જાનજી કારોડે મને નીકળવું છું હે તરબૂચ ક્યાંય હોય નહીં તો દેખાઈ ગયા છે મને કેવા ભાવે તરબૂચ તમને ખબર છે કેવા બહુ જાણે ઘાનો કરતી સ્વચ્છ ભારત અભિયાનને બગાડનારા શ્રી
ને પાણી ફૂલ ગરમ છે હોય ભલે કેદું ને વળ્યું હોય છે. તો આમાં શું કરવાનું એવું રાખો જે સ્વિફ્ટમાં મારી બુટી પડી હતી તો એ રાખજો એ બુટી મને ગમે છે કોઈ વાળી એમ હા બરોબર. બરોબર તને આમ એમ ન થાય કે તારે કઈક ખોટું પગલું ભરી લેવું જોઈએ આટલી નિંદા કરવા કરતા? તમારે કરતા તો ઓછી જ કરું સમજાય કે તમારી વાંચમાં નીંદર નથી હા. તમે રાતે 2-3 વાગે ઘરે આવો ત્યારે કે અમારે જાગતું આ આજ ચોખટ પાડ દે. હું રાતે 2-3 વાગે ઘરે આવું. હું જાગું કેટલા વાગે? 2-3 વાગે બપોરે હા બરોબર, ઈ માની લીધું હાલ. પછી હું બપોરે જાગ્યા પછી હું એકઈ વાર અને તું જો દાળ ના ભાત ખાધા હોય એટલે તરત એમ કે હાલો હુઈ જાવ થોડીક વાર તું પાર્લરે જાસ ને હા હું હુઈ જાવ હું થોડીક વાર એમ કરો હો ખબર હે ને એ દાળ ભાત ખાધા હોય એ વસ્તુ જ અલગ છે. અમે તો દાળ ભાત ખાઈને નથી સૂતા પણ સાંભળ હવે, આજ સવારે કેટલા વાગે જઈ ગઈ? કાલ રાતે કેટલા વાગે સુઈ ગઈ હતી તું? સાચું બોલજે. 12:30 12:30 સુઈ ગઈ બરોબર. સવાર જઈ ગઈ કેટલા વાગે? 9 વાગે 9 વાગે. અલાર્મ બંધ કરવા. કઈ અલાર્મ બંધ કરવા નહીં નીચે આવી ગઈ હતી પૂછો પપ્પાને 9 વાગે જઈ ગઈ. હાલો પછી પાછી કેટલા વાગે હતી? 4:30 ઈ તો આમ ખાલી આખું બંધ કરી હતી. ખાલી આખું બંધ કરી હતી 4 વાગ્યા લગી મારી સ્ટુડન્ટ હતી આમ હવે આખું- જો અત્યારે આખું તું- આમ કરી હતી કે હવે બંધ તું કરી પાછી હુઈ જઈશ અત્યારે એટલે હવે તું જાગી 8-9 વાગે જમવાનું બનાવવા, પછી પાછી જમવાનું બનાવીને પછી પાછી હુઈ જઈ. એટલે મારા કરતા વધારે નિંદર તું કરસ. હા તું એ સર નેટ પતી ગયું આજ તો બધું અત્યારે કલાક રાત મારો ફોન ચાલુ રહી ગયો રાખે છે તમે આવ્યા નહીં હોય ત્યારે શાંતિ 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 ભાઈ શાંતિ. મને 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું શેનું? હું આ છે ને ખીચડી લેવા ગઈ છું શક્તિમાં તો આજ તો જમવાનું શેરીમાં હે. હાશ અરે, જોવો ને તમે બધા તો લોકો જોવો હો ને શેરી વાળા કેવી રાજી થઈ જોજો અને આ કહી જો પછી એને ઓય પણ ગાડી આવે એટલે તો ગાઈસ તમે લોકો એમ વિચારતા હશો કે જો હે ને આપણે કઈ દેખાવ નથી કરતા પણ બધા આમ વિડીયોમાં પૈસા બતાવે ને તો હું બતાવું આજે. अपने को भी शौक है पैसा दिखाने का, समझा? आले કપડા લઈશ શોપિંગ કરીશ હમણાં હું બહાર ફરવા જાઉં એટલા વાપરવાના એટલે ખાલી 10 મિનિટનું કામ છે ખાલી 10 મિનિટ એમ એટલી વસ્તુ મારા મગજમાં હલતી હોય આનું આ લઈ લેવાનું આ લઈ લેવાનું આ લઈ લેવાનું એમ હા ઘટે એટલા બધાય આમાં હું બધાય પછી હમણાંથી પૈસા બતાવે છે વિડીયોમાં, તો મારો શું આ કોઈ બતાવું? ઘટે છે એટલે આવી 500 વાળી નહીં પૈડા છે પણ એ અત્યારે નીકળે એમ નથી. થોડુંક કુએ સમજાશ ઉપર વાર ના ના બધું બધાને બતાવાય નહીં નજર લાગી જાય એટલે નજર ઇઝ રિયલ. કે નથી બતાવવું પણ તો મને એક જ નજર છે જો મારી ઉપર, ટુણું ટુણું કાંઈ ફેર ન પડે લાઈટ બંધ છે મંદિરની અત્યારે એમ. લ્યો એટલા તમારા એટલા અમારા નહીં, એમાં જો છૂટા કાઢેલા સીમન દઈ દે, આ બાકીના મૂકી દો. લાવો ઓકે જોયું ને ગાઈસ? એ નહીં ઓલી થપી લાવ. સબ મેરા હે ઓકે ઓકે પણ ઉછીતા લાવ ગાઈસ. એમાં એવું છે કે આ પૈસા હે ને મારે ઉછીતા માગવા પડે છે કેમ કે હાર્યા. ઓકે ડન છે. તમને આ નેચરલી હું બતાવું છું આપકે જૈસા કોણ કે મેં હું છે ને અત્યારે બહાર જાતો હતો તો મારે હે ને પૈસા નહોતા મારી પાસે, તો પૈસા માંગ્યા ઉછીતા તો આમાંથી કાઢીને દે ને એ મારે પાછા દેવાના. દેવા તો પડે ઉભા રહ્યો હજી હજી દેશ બિલ નીકળવા દો. સો ગાઈસ રાત્રે વ્લોગનો એન્ડ નહોતો થયો તો અત્યારે મેં કીધું પહેલાં જાગીને વ્લોગનો એન્ડ કરી દઉં. તો મળીએ નવા વ્લોગમાં. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.